જેતપુરમાં નવા અને આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાતના અન્ન અને પુરવઠાના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। જેતપુરમાં 2 માળના બનેલા આ બસ સ્ટેન્ડમાં અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવનારી છે। 10 જેટલા પ્લેટફોર્મ સાથે વિશાળ વેઇટિંગ રૂમ અને તેમાં પણ મહિલાઓ માટે ખાસ વેઇટિંગ રૂમ અને અપંગ માટે ખાસ રેમ્પ બનાવવામાં આવ્યા છે। આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને 261 લાખના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ જયેશ રાદડિયાના હસ્તે કરાયું હતું। જેતપુરને આંગણે 2,66,00,000 લાખથી વધુ રકમના ખર્ચે આજે નવનિર્મિત બસ સ્ટેન્ડ બનાવવાનું છે। સૌ ગ્રામજનોની હાજરીમાં આ બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ કર્યું છે। અહીંયા જેતપુરની અંદર 25-30 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ હતું અને સ્વાભાવિક રીતે જેતપુર સેન્ટરમાં કહેવાય એટલે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર અને બીજા તાલુકાના લોકો પણ વધારે આ બસ સ્ટેન્ડ અને બસનો લાભ લેતા હોય છે। મુસાફરો એમને મુશ્કેલીઓ ન પડે અને તમામ જાતની સગવડો મળે માટે રાજ્ય સરકારે નવા બસ સ્ટેન્ડનું કામ મંજૂર કર્યું હતું અને આજે આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું છે। ફારૂક મોદન, H24 ન્યૂઝ, જેતપુર।